હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો શિયાળામાં ગરમ ગરમ રોટલા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। અને અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે મેં બે અલગ અલગ ટાઈપના રોટલા બનાવ્યા છે અને આ બંને રોટલાનો ટેસ્ટ ખૂબ જ સરસ છે। જો કદાચ તમે ક્યારેય ન ટ્રાય કર્યા હોય તો એકવાર ચોક્કસથી કરજો, ખૂબ જ મજા આવશે। તો ચાલો હવે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે મકાઈનો મસાલાવાળો રોટલો બનાવશું। તો તેની માટે અહીંયા મેં એક વાટકી મકાઈનો લોટ લીધો છે। હવે તેની અંદર એક મોટી ચમચી મેં સફેદ તલ એડ કર્યા છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો ખાસ એડ કરવા। ત્યાર પછી 2 લીલા તીખા મરચાં અને આદુની મેં પેસ્ટ કરી હતી તેને પણ એડ કરી દેવાની છે અને થોડીક એવી કોથમીર એડ કરી દઈશું। ત્યાર પછી હાથની મદદથી પહેલાં મિક્સ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે ક્યારે જો આવી રીતે મકાઈનો મસાલાવાળો રોટલો ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી બનાવજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એનો। ત્યાર પછી હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે। તો લોટ જે છે એ આપણે મીડિયમ સોફ્ટ રાખવાનો છે। હવે આ લોટમાં મારે મીઠું એડ કરવાનું રહી ગયું હતું, એટલે હું અત્યારે અડધી ચમચી મીઠું તેની અંદર એડ કરી દઉં છું અને ફરીથી બરાબર મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો છે। તો અહીંયા હવે મેં લોટ બાંધી લીધો છે। આ લોટને કૂણવવો ખૂબ જ જરૂરી છે। તમે જેમ જેમ કૂણવશો તેમ તેમ આ લોટ એકદમ સોફ્ટ થઈ જશે અને તેનો રોટલો પણ એકદમ સરસ બનશે। હવે આ લોટ થોડોક મને કઠણ લાગે છે, એટલા માટે હું 2 ચમચી જેટલું પાણી તેની અંદર એડ કરી દઉં છું અને ફરીથી આપણે લોટને બરાબર કૂણવી લેવાનો છે। તો આવી રીતે તેને 1 થી 2 મિનિટ જેવું કૂણવી લેવાનો છે। લોટમાં ક્યારેય એકસાથે વધારે પાણી એડ નહીં કરી દેવાનું, નહીંતર તો રોટલો બરાબર નહીં બને। તો અહીંયા મેં લોટને કૂણવી અને એકદમ સ્મૂથ બનાવી લીધો છે। તમે જો આવી રીતે સ્મૂથ બનાવશો તો ક્યારેય બોર્ડર ફાટશે નહીં અને એકદમ પરફેક્ટ રોટલો બનશે। તો ચાલો હવે રોટલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો તેની માટે અહીંયા મેં જે પેન લીધું હતું તેની અંદર થોડુંક એવું પાણી એડ કરી દીધું છે અને હવે તેની અંદર થોડુંક એવું મીઠું પણ એડ કરી દેવાનું છે, જેથી કરીને રોટલાનું જે બહારનું લેયર છે એ ક્રિસ્પી થાય। ત્યાર પછી આવી રીતે આપણે બોર્ડરને પહેલાં દબાવતા જવાનું છે અને ત્યાર પછી પાણીવાળો હાથ કરી અને પછી રોટલાને આવી રીતે 2 હાથની મદદથી થેપી અને બનાવી લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ રોટલો બની રહ્યો છે, બિલકુલ પણ કિનારીએથી ફાટ્યો નથી અને એકદમ પરફેક્ટ બન્યો છે। તો આવી રીતે થોડોક હાથેથી થેપાઈ જાય એટલે પછી તમે બોર્ડરનો જે ભાગ છે તેને હાથની મદદથી, મતલબ કે આંગળીઓની મદદથી થોડુંક એવું લેવલિંગમાં કરી શકો છો। ત્યાર પછી અહીંયા તાવડી ગરમ થઈ ગઈ હતી, રોટલાને મેં એડ કરી અને 2 મિનિટ જેવું થવા દીધું। રોટલાને પલટાવી અને ફરીથી તેને 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું। તો નીચેની બાજુ આવી રીતે ક્રિસ્પી થઈ જાય એટલે પલટાવી અને પછી તેને 1 મિનિટ જેવું કરી લેવાનું છે। તો એકદમ ટેસ્ટી એવો આ મકાઈનો મસાલો રોટલો બનીને રેડી છે। હવે તે ગરમ ગરમ રોટલાને મેં એક પ્લેટમાં લઈ લીધો છે અને છરીની મદદથી હું કટ કરી લઉં છું, જેથી કરીને ઉપરની જે પોપડી છે એ વ્યવસ્થિત નીકળે। તો તમે અંદરથી જોઈ શકો છો કે આ રોટલાનો દેખાવ ખૂબ જ સરસ લાગી રહ્યો છે અને તેની ઉપર એક મોટી ચમચી ઘી લગાડી દેવાનું છે। તો રોટલામાં ઘી વધારે હોય તો ટેસ્ટ સારો એવો આવે છે। તો એકદમ ટેસ્ટી એવો આ મકાઈનો મસાલો રોટલો બનીને રેડી છે। તમે પણ આ રીતે આ રોટલો બનાવજો, ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો હવે આપણે બીજો રોટલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો તેની માટે અહીંયા મેં
તે જ પેન લીધું છે અને તેની અંદર મેં 1 વાટકી બાજરીનો લોટ લીધો છે. હવે તેની અંદર મેં 1 કપ મેથી સુધારીને એડ કરી છે. ત્યાર પછી હવે તેની અંદર મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે, લગભગ અડધી ચમચી જેટલું. અને પહેલાં હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું છે. એકવાર આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનો લોટ બાંધી લેવાનો છે. અને આ લોટને પણ આપણે મીડિયમ સોફ્ટ રાખવાનો છે, બહુ વધારે ઢીલો અથવા તો બહુ વધારે કઠણ પણ નથી રાખવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં લોટ બાંધી અને રેડી કરી લીધો છે અને તેને આવી રીતે મીડિયમ સોફ્ટ રાખવાનો છે. અને આ લોટને પણ આપણે 1 થી 2 મિનિટ કૂણવી અને પછી જ રેડી કરવાનો છે, જેથી કરીને રોટલો પણ એકદમ સરસ બને. હવે તે જ પેનની અંદર મેં થોડુંક એવું પાણી એડ કરી દીધું છે અને તેની અંદર થોડુંક એવું મીઠું પણ એડ કરશું, જેથી કરીને બહારનું લેયર જે છે એ સોફ્ટ અને ક્રિસ્પી બને. ત્યાર પછી હાથની મદદથી આપણે બોર્ડરને પહેલાં પતલી કરી લેવાની છે અને ત્યાર પછી બંને હાથની મદદથી રોટલાને ટીપી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રોટલો બની રહ્યો છે, બિલકુલ કિનારીએથી ફાટ્યો પણ નથી અને સરસ એવો ગોળ એકદમ પરફેક્ટ બન્યો છે. આંગળીઓની મદદથી આપણે બોર્ડરને પણ થોડીક લેવલિંગમાં કરી લેવાની છે. તો રોટલો થઈ ગયો છે. તો ચાલો હવે અહીંયા તાવડી પણ ગરમ થઈ ગઈ છે એટલે તેની ઉપર રોટલાને એડ કરી દેવાનો છે. 1 થી 2 મિનિટ જેવું થાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે અને નીચેની બાજુએ પણ તેને થવા દઈશું. નીચેની બાજુએ આવી રીતે થઈ જાય પછી તેને પલટાવી અને ફરીથી 1 થી 2 મિનિટ જેવું કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આ રોટલો બની ગયો છે. આ મેથીવાળો છે એટલે પોપડી એટલી નહીં નીકળે. તો રોટલો બનીને રેડી છે. હવે તે રોટલાને મેં પ્લેટમાં લઈ લીધો છે અને તે જ ગરમ ગરમ રોટલા ઉપર આવી રીતે 1 મોટી ચમચી ઘી લગાડી દેવાનું છે. મેં આગળ જણાવ્યું તેમ કે મેથીવાળો છે એટલા માટે પોપડી ઉખડશે નહીં. તમે આવી રીતે બહાર ઘી લગાડી શકો છો, તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તમે એકવાર આ રીતે બાજરીનો મેથીવાળો રોટલો પણ ચોક્કસ ટ્રાય કરજો. તો અહીંયા મેં બંને રોટલાને અલગ અલગ પ્લેટમાં સર્વ કરી લીધા છે. ખરેખર ફ્રેન્ડ્સ, તમે ક્યારેય આવી રીતે આવા ટેસ્ટી રોટલા ન ટ્રાય કર્યા હોય તો એકવાર ચોક્કસ બનાવજો, ખૂબ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે. તો ચાલો ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.